ये थोड़ा આગળ ના હેલિકોપ્ટરમાં પેટ્રોલ ભાઈ હે નહીં તે જોઈએ એ રસ્તામાં રાખે કે નહીં રાખતું તમારે બસ એન્જોય કરતું રહેવાનું અમારે હેરાન થવાનું થાય તો થાય તમારે બસ એન્જોય કરતું રહેવાનું બરાબર ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ તમે બધા મજામાં છો તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગનો આજે દિવસ છે 180મો અને અત્યારે આપણે ગોગા મહારાજ સદી માતા અને શિકોતર માતાના પેડા કરી રહ્યા છીએ કેમ કરી રહ્યા છીએ તમને કહી દઉં એકદમ હિમનામ ભાઈ હરખ શોખથી ભાઈ આપણે ને એવું નહીં કે માનતા હોય કંઈ મોનેલું હોય તો જ કરીએ આપણે એકદમ હરખથી કરીએ એમ ભાઈ મન થઈ ગયું કે ભાઈ કરવું હોય તો ભાઈ કરી દેવાનું તો ભાઈ આજે આપણે પહેલાં ઊંઝા આવી ગયા ઊંઝા આવીને ડેલી બજારમાં જેમ માલ આપવા માટે આવીએ છીએ આજે પણ આવી ગયા હતા ભોપાલભાઈ સામેની મેડિકલે માલ આપીને આવી ગયા છીએ અને ભાઈ ગરમી તો યાર હજુ બહુ લાગી રહી બરાબર ભૂપા ગરમી લાગે હા ભૂપાને ગરમી નહીં લાગતી પહેલી તો ભાઈ ચાલો જોઈએ છીએ આજનો દિવસ કેવો જાય છે તો ચાલો મળીએ થોડા આગળ ના હેલિકોપ્ટરમાં પેટ્રોલ ભાઈ હે નહીં તે જોઈએ એ રસ્તામાં રાખે કે નહીં રાખતું તમારે બસ એન્જોય કરતું રહેવાનું અમારે હેરાન થવાનું થાય તો થાય તમારે બસ એન્જોય કરતું રહેવાનું બરાબર મન લાગે હેલિકોપ્ટર આજ રસ્તામાં જ રાખશે તો ચાલો મળીએ થોડા આગળ ભાઈ આપણે નોકરીથી તો ઘરે આવી ગયા હતા અને ઘરે આવીને અત્યારે રાત્રે હસમુખ કાકા પ્રજાપતિના ઘરે આપણે આવ્યા છીએ તેમના ઘરે પાઠ હતો कथा 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 भाई गलती से मिस्टेक हो गई कथा थी ना भगवान की कथा इंफॉर्मेशन आ दे पूरी सत्यनारायण भगवान की कथा भगवान की कथा सत्यनारायण भगवान की कथा જો ભાઈ અત્યારે પ્રસાદી છે ભાઈ એટલે બધું મેનેજમેન્ટ ચાલી રહ્યું ભાઈ જોઈ લો તો ભાઈ આપણે પાઠમાં જઈને અત્યારે ઘરે આવી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે 10:21 જેવી થઈ છે ભાઈ અને ઘરે અત્યારે આવી ગયા છીએ અને આજે તો ભાઈ આપણે એકલું ઊંઘવું પડશે કેમ કે મહેશભાઈ ગયા છે ફઈના ઘરે અને સચિનભાઈ તો મનાલી ગયા તો ભાઈ તમને ખબર જ છે એટલે એ તો ભાઈ 10 દાડા આવશે ભાઈ 10-15 દિવસે આવશે એટલે વિચાર તો ભાઈ બાયણા ઊંઘવાનો હોય કેમ કે અંદર તો ભાઈ ગરમી લાગે બાયણા એકદમ ઠંડુ વાતાવરણ બાયણા ભાઈ તો જોઈએ એવું થાય ભાઈ અંદર ઊંઘવાનું થાય બહાર ઊંઘવાનું થાય શું થાય શું નહીં થતું ને બધું તમારે જોતું રહેવાનું છે ભાઈ અને હમણાંથી ભાઈ વ્લોગ આપણા બહુ લોબા નહીં આવી શકતા કેમ કે ભાઈ હમણાંથી આપણે એમ ભાઈ સમજી ગયા ચલો મળીએ થોડા આગળ ભાઈ હવાથી ને મારે યાર બહાર ઊંઘવું જ નહીં આજ તો ભાઈ રાતે 2 દિવસથી ભાઈ બહાર ઊંઘવું ઘરમાં હતો કીધું વાયરો નહીં હતો તે બહાર ઊંઘવા દે અહીંયા ઊંઘ્યો તો અહીંયા ઊંઘ્યો અને ભાઈ કીધું નહીં જવું અંદર નહીં જવું અને એવું વધુ આવ્યું ને ભાઈ આ જબરજસ્ત વધુ આવ્યું ભાઈ બહારથી તે પછી પાછો અંદર ઓહરીમ જો તોય ભાઈ દૂર થઈ ગયો અને વરસાદે ચાલુ થઈ ગયો રાતે જો તે પાછા ઘરમાં જતા રહ્યા રાતે 1 વાગે 2 વાગે ઉઠવું પડે ભાઈ વગડા રહેતા હોય ને એટલે ભાઈ આવું આ જોયા પણ વરસાદ થોડો ઘણો આવી ગયો ને એટલે બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું જોઈ લો એકદમ જોરદાર નજારો છે ભાઈ જો થોડો વરસાદ આવી ગયો ને એટલે ભાઈ બધું લીલું હોય ને એ રીતના ભાઈ લાગવા માંડ્યું પણ
હવેથી યાર બહાર નહીં ઊંઘું. કોણ કોણ બહાર ઊંઘ્યું હતું અને રાત્રે ભાઈ એમના વાવાઝોડું નડ્યું હોય ને જેને નડ્યું હોય ને રે જણાવજો. અમુકને તો ભાઈ બીજો વાવાઝોડો નડતો હોય નોમ ના દેવાય વાવાઝોડાનો. અને શું કહેવાય ભાઈ વાવાઝોડું વધુ એવું આવ્યું ને તો એના અંગત મારું ફ્યુચરે ઉડીને જતું રહ્યું. નહીં હાજી કેવું વાવાઝોડું આવ્યું હતું નહીં. અને ભાઈ દર વખત સિરિયસ શું કહેવાય દર વખત મજાક ના હોય. અમુક ટાઈમે સિરિયસ કહી દેવું પડે કે વાવાઝોડાને હંગાથી મારું ફ્યુચરે ઉડીને જતું રહ્યું. નહીં હાજી હાજી હો કોઈ જો. ચાલો ભાઈ તો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. હવે આપણે સવારે નોકરી જવા માટે નીકળે છીએ. તો ચાલો ભાઈ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જેને પણ આપણો વિડીયો જોયો વ્લોગ જોયો અને દિલથી આભાર. ચાલો મળીએ 151માં દિવસે. થેન્ક યુ સો મચ.